આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાતની ઝડપથી આગળ વધી રહેલી સંસ્થાઓમાંની એક એટલે સિગ્મા યુનિવર્સિટી. સિગ્મા યુનિવર્સિટીએ યુનિવર્સિટીનો દરજ્જો મેળવ્યા પછી પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ઉદ્ઘાટન સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. નોંધપાત્ર છે કે સિગ્માએ મલેશિયાની વૈશ્વિક સ્તરે પ્રખ્યાત નેશનલ યુનિવર્સિટી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કેબાંગશાન મલેશિયા સાથે સમજૂતી કરાર એટલે કે એમઓયુ પણ હસ્તાક્ષર કર્યા હતા. આ જોડાણનો ઉદ્દેશ વિદ્યાર્થીઓના આદાન પ્રદાન કાર્યક્રમ તથા અન્ય સંશોધન અને શૈક્ષણિક ભાગીદારીને સુલભ કરવાનો છે, જે આંતર સાંસ્કૃતિક શિક્ષણ અને વૈશ્વિક સ્તરે જોડાણને પ્રોત્સાહન આપશે. યુનિવર્સિટી કેબાંગશાન મલેશિયાના સેન્ટર ફોર શોપિંગ એડવાન્સ એન્ડ પ્રોફેશનલ એજ્યુકેશનના ડિરેક્ટર પ્રોફેસર દતુક ડોક્ટર મુહમ્મદ હુસેન અને સિગ્મા યુનિવર્સિટીના પ્રમુખ ડોક્ટર હર્ષ શાહે મુખ્ય અતિથિ મહામહિમ શ્રી અહમદ જુઆરી યુસુફ મલેશિયા મુંબઈની કોન્સ્યુલેટ જનરલની ઉપસ્થિતિમાં મહત્વની પૂર્ણ એક એમઓયુ પણ હસ્તાક્ષર કર્યા હતા. મિત્રો, જે પ્રમાણે જ આ સિગ્મા યુનિવર્સિટી દિન પ્રતિદિન ઝડપથી આગળ વધી રહી છે, સર્વગ્રાહી વિકાસ માટે ગુણવત્તા અને જ્ઞાનનો સારાંશ આપવાની મૂળ ફિલોસોફીને મૂર્તિમંત કરે છે. વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને સમાજના મૂલ્યવાન ફાળો આપનાર બને છે, શિક્ષિત અને તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મિત્રો, જે પ્રમાણે જ આ એમઓયુ કરવામાં આવ્યા તેમાં યુકેએમ અને સિગ્મા યુનિવર્સિટી બંને સંસ્થા પાસે નોંધપાત્ર સહયોગની તકો પણ હશે, જેમાં વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમો, ટૂંકા સાંસ્કૃતિક પ્રવાસો અને ક્રેડિટ ટ્રાન્સફર તેમજ ફેકલ્ટી અને સ્ટાફના વિનિમય અને સેમિસ્ટર લાંબા અભ્યાસનો સમાવેશ થાય છે. સંયુક્તપણે સેમિનારો અને શૈક્ષણિક બેઠકોનું પણ આયોજન કરશે. વહેંચાયેલા શિક્ષણ અને સંશોધન પ્રોજેક્ટમાં પણ ભાગ લેશે. શૈક્ષણિક સામગ્રીનું આદાન પ્રદાન પણ કરશે. આ ઉપરાંત આ જોડાણ વ્યાવસાયિક વિકાસ અભ્યાસક્રમો, પીએચડીના વિદ્યાર્થીઓની સંયુક્ત દેખરેખ, પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપી અને એકબીજાને સુવિધાઓની સુલભતા પ્રદાન કરે છે, જે બંને યુનિવર્સિટીઓના શૈક્ષણિક અને સાંસ્કૃતિક પરિદ્રશ્યને સમૃદ્ધ પણ બનાવે છે. નમસ્તે, થેન્ક યુ તમને બધાને સિગ્માના ફાઉન્ડેશન ડે બદલ અહીંયા આવવા માટે. અને સ્પેશિયલ થેન્ક્સ ટુ હિઝ એક્સલન્સ કોન્સ્યુલેટ જનરલ ઓફ મલેશિયા ટુ બી હિયર એન્ડ મેમ ફ્રોમ UGM મલેશિયા. સો સિગ્મા યુનિવર્સિટી ઓલવેઝ જે તે સિગ્મા નામ છે, સમેશન ઓફ ઓલ. અમને ઓલવેઝ એવું જોઈએ છે કે સિગ્માના સ્ટુડન્ટ્સ જ્યારે બી બહાર જાય તો એમને એક ઓવરઓલ એક્સપોઝર અને એક્સપિરિયન્સ સાથે બહાર આવે કે જે માર્કેટની ડિમાન્ડ છે, માર્કેટની નીડ છે, એ પ્રમાણે છોકરાઓ બહાર આવી શકે. અને જે ન્યૂ એજ્યુકેશન પોલિસી આપણી આવી રહી છે એની માટે વી આર ટ્રાઇંગ કે ફોરેન કોલેબરેશન સાથે કે જો છોકરાને બહાર જઈને ભણવાનો એક અફોર્ડેબિલિટી ઇસ્યુ થાય અને આપણી બી ઇકોનોમી બહાર જતી હોય છે તો એ લેવલનું એજ્યુકેશન સિગ્મા યુનિવર્સિટી વોન્ટ્સ ટુ ગીવ ઓફકોર્સ વિથ ધ પાર્ટનર્સ અને એવું કરિક્યુલમ બનાવે કે ન્યૂ એજ્યુકેશન પોલિસીને સંગઠનમાં જે બધું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીનું વિઝન છે એની સાથે સંકળાઈને અમે બી એટલું કરી શકીએ કે પાથવે પ્રોગ્રામ, સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ, ફર્ધર સ્ટડીઝ ઇન ફોરેન નેશનલ્સ થઈ શકે અને આપણી ઇકોનોમી ઇન્ડિયામાં રહીને એક અફોર્ડેબિલિટીમાં છોકરાને એ જ એક્સપિરિયન્સ મળે જે બીજે ફોરેન નેશનમાં જઈને કરે છે. સાથે સાથે એક વર્ષની જર્ની સિગ્માની બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. સો આઈ વુડ લવ મતલબ આઈ ગીવ યુ ધ એક સાહિત્ય આપીશ જે સિગ્મા એક વર્ષમાં કર્યું છે. બટ આજે સાથે સાથે આપણે ફેકલ્ટી ઓફ ફાર્મસીનું લોન્ચ કર્યું છે, ન્યૂ ગર્લ્સ હોસ્ટેલ લોન્ચ કરી છે અને આજે એવિએશન ડિપાર્ટમેન્ટ સિગ્મા યુનિવર્સિટીનું લોન્ચ કર્યું છે. અને લાસ્ટ મંથ ઇટસેલ્ફ વી હેવ લોન્ચ બી ડિઝાઇન, ફેકલ્ટી ઓફ સાયન્સ એન્ડ મેની મોર થિંગ્સ વી આર લોન્ચિંગ. અને અમે આશા કરીએ છીએ બધા ઇન્ડસ્ટ્રીનો સપોર્ટ અને એની સાથે અમે સિગ્મા ઇન્ડિયાને સુપર પાવર જે બની રહ્યું છે એ બનાવવા માટે અમે સપોર્ટ રહે અને અમારા છોકરાઓ જ્યારે બી બહાર આવે દે વિલ મેક ઇન્ડિયા અ પ્રાઉડ નેશન. એન્ડ આઈ એમ શ્યોર તમારા બધાના સપોર્ટ અને સાથથી સિગ્માના ફર્સ્ટ યરની જર્ની બહુ સારી રહી છે અને આગળ જતાં બી બહુ સારી થશે. કીપ બ્લેસિંગ અસ, કીપ સપોર્ટિંગ અસ. થેન્ક યુ. And foremost, of course, as representative of the government of Malaysia in West India, I personally kind of welcome all sort of collaboration between India and Malaysia, because actually, as our president of Sigma University said, as India is turning into a very great nation, we also as a partner to India in bilaterally, multilaterally, we would like to also growing up together with India. And this education sector is one of the areas that we can always explore and deepen, strengthen, because now the world is changing and a lot of things that can be done for the future generation. So this
Today we already present our LOI from UKM to Sigma University, so expressing our interest and kind of readiness to pursue further in terms of education collaboration, and we look forward this kind of cooperation to expand to grow more, so that both nations can benefit from this kind of activities, and it will be good for the next generation. Thank you.